ભારતીય સંસ્કૃતિનો આધારસ્તંભ શાસ્ત્રોમાં ગાયને કહેલ છે. આપ સૌ જાણો છો કે વેદોમાં, પુરાણોમાં, ઉપનિષદોમાં, રામાયણમાં, મહાભારતમાં કે અન્ય ધર્મગ્રંથોની અંદરમાં ગાયનું આગવું સ્થાન છે. છતાં પણ ગાયની કપરી પરિસ્થિતિ કેમ, એના ઊંડાણમાં અભ્યાસ કરવા, એ ગૌ સંસ્કૃતિને પુનર્પ્રસ્થાપિત કરવાના અમારા એક નેક પ્રયાસ છે છેલ્લા 25 વર્ષથી. આપ સૌ જાણો છો કે આ ગાયને શાસ્ત્રએ 33 કરોડ દેવતાનો દરજ્જો આપેલો છે. તેમના બંને સિંગની અંદરમાં ઇન્દ્ર અને વિષ્ણુ બિરાજમાન છે. સિંગની વચ્ચે ખુદ બ્રહ્માજીનો વાસ, કપાળમાં શિવજી, મુખમાં અગ્નિ, કાનોમાં મરુદ્ગણ, ગરદનમાં પાર્વતી, પેટમાં આકાશ, ગૌમૂત્રમાં ગંગાજી, ગોબરમાં લક્ષ્મીજી, ખરીમાં ગંધર્વો અને 4 સ્તન કે જેને એને 4 સમુદ્ર બતાવ્યા. આટલી પવિત્રતા હોવા છતાંય આ મનુષ્યના મોક્ષના દ્વાર ખોલનારી માતા ગાય એ કણકલાના ટુકડા પાછળ દરદર ભટકતી જોવા મળે અને ઉકરડાને હેઠવાળથી જોવા મળે. આથી વિશેષ દુઃખ શું હોઈ શકે મિત્રો? એટલે ભાવિ પેઢીને ગૌ સંસ્કાર પ્રસ્થાપિત થાય, ગાય પ્રત્યે ખૂબ આદરભાવ થાય, ગાયના પંચગવ્યો આરોગતા થાય, ઘી, દૂધ, માખણ અને વધુને વધુ ગાય સ્વાવલંબી બને અને લોકો આરોગ્યવાન બને, એવા પ્રયાસથી છેલ્લા 25 વર્ષ થયા પ્રજાને ગૌ સંસ્કૃતિ માટે જાગૃતિ અને અંધ, અપંગ, લુલા, લંગડા એવા નબળા ગૌવંશને અમારી સંસ્થા દ્વારા આંસુ આપી અને શક્ય એટલે એમના આંસુ લૂવાના પ્રયાસ કરીએ છીએ. તો અમારી ચેનલમાં વધુને વધુ સબસ્ક્રાઈબ કરજો કે વધુને વધુ માતા ગાય પ્રત્યે સારા અને ઉમદા વિડિયા જોવા મળે, જેથી ભાવિ પેઢીને ગૌ સંસ્કૃતિની જાગૃતિ થાય અને ગાય અને પ્રજા બંને સુખમય નીવડે.